એક સ્થળે કથા ચાલતી હતી. બાપુ કથા કરતા હતા. ઘણા બધા ભક્તો કથા સાંભળતા હતા. એવામાં કથા કરતા બાપુની નજર એક ભાઈ ઉપર પડી તો એ ભાઈ વારંવાર ઘડિયાળ જોયા કરતા હતા. બાપુએ 2-3 વખત નોંધ કરી કે તે ભાઈ ઘડિયાળ વારંવાર જોયા કરે છે. બાપુએ ચાલુ કથામાં તે ભાઈને ઉદ્દેશીને કહ્યું કે ભાઈ, તું મારી કથાનો વિરામ થાય ત્યારે જ્યાં હું વિશ્રામ કરું છું ત્યાં મને મળવા આવજે. બાપુની કથાનો વિરામ થયો પછી એ ભાઈ બાપુને મળવા ગયો. બાપુએ કહ્યું, કેમ ભાઈ તું અહીંયા આવ્યો? ત્યારે પેલા ભાઈએ બાપુને યાદ અપાવ્યું કે બાપુ, આપે મને ચાલુ કથાએ કહ્યું હતું ને કે તું મને મળવા આવજે, એટલે હું મળવા આવ્યો છું. બાપુને યાદ આવ્યું. હા હા હા. બાપુએ કહ્યું, ભાઈ તું વારંવાર ઘડિયાળ કેમ જોજો કરતો હતો? ત્યારે તેણે કહ્યું કે બાપુ, આપ એટલું એ સમજતા નથી કે કોઈ ઘડિયાળ કેમ જોયા કરે. મોડું થતું હતું, મારે ઘરે જવું છે. રોજ કરતાં ખૂબ જ મોડું થઈ ગયું છે. મને તો એમ હતું કે બાપુને શું એ કામ હશે, ખાલી આટલું પૂછવા મને બોલાવ્યો. અરે ઘરના લોકો ખૂબ ચિંતા કરે. બાપુ કહે, ઓહો, આટલું બધું? પેલો ભાઈ કહે, બાપુ તમે તો એકલા છો, તમારે તો આગળ પાછળ કોઈ નથી, એટલે પરિવારની લાગણીની તમને કેવી રીતે સમજી શકો? અમારે તો આખી રાત સુધી હું ન જાઉં ને તો બધા ઊંચા નીચા થઈ જાય, જીવ કાઢી નાખે એવું કરે. ત્યારે બાપુને થયું કે ઓહો, આટલો બધો ભેદભાવ, જીવ પણ કાઢી નાખે? પેલો ભાઈ કહે, હા બાપુ. ત્યારે બાપુએ તેના માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા, તેનું નામ સરનામું પૂછ્યું, કાનમાં મંત્ર દીક્ષા કરી અને મંત્રની દીક્ષા આપી અને શાંત મન કર્યું એનું, અને કહ્યું કે બેટા, હવે તું તારા ઘરે જા. પેલો ભાઈ પોતાના ઘરે ગયો. ઘરે આવ્યા પછી એ સૂઈ ગયો. ઘરના સભ્યોએ સમય થયો જગાડવા પ્રયત્ન કર્યો, પણ કેમ કરતા એ ભાઈ ઉઠે નહીં. બધાને થયું, શું થઈ ગયું? આ પરિવારના બધા લોકો ભેગા થઈ ગયા કે જોતજોતામાં આ બધું શું થઈ ગયું? ડૉક્ટરને બોલાવ્યા, ઘણા બધાને આખું ટોરું વળી ગયું અને આખો પરિવાર ભેગો થઈ ગયો. એવામાં બાપુ જે સરનામું જે ભાઈએ આપ્યું હતું એ બાપુ સરનામા મુજબ તે ભાઈના ઘરે આવ્યા. ભગવું કપડું જોઈને બધાએ જગ્યા આપી. બાપુ તે ભાઈ પાસે આવીને તેનો હાથ પકડ્યો અને બાપુ બોલ્યા, એક રસ્તો છે. બધાને આશા થઈ, બધાને આશા બંધાઈ કે હવે બાપુ આપણા સ્વજનને કેમ કરીને ઠીક કરશે. બધાને કહ્યું, બોલો બાપુ શું કરવાનું છે? બધાએ પૂછ્યું, બાપુ શું કરવાનું છે? અમારે શું કરવાનું, શું રસ્તો છે? ત્યારે બાપુએ કહ્યું કે આની માતા કોણ, આની મમ્મી કોણ? ત્યારે એક ઉંમરલાયક બા હતા, એ આવ્યા. બોલો બાપુ, હું એની માં છું. બાપુ, આના કરતાં તો ભગવાને મને લઈ લીધી હોત તો સારું હતું. અમારા ગળપણની લાકડી બાપુ, ભગવાને મને કેમ ન લઈ લીધી? ત્યારે બાપુએ કહ્યું, હા બા, હું એવું જ કરું છું. અહીંયા હું મંત્ર બોલીશ અને આ ભાઈ ઊભો થઈ જશે અને તમારો આત્મા એટલે કે તમારું મૃત્યુ થશે, તમારો દેહ ટરી પડશે. એટલું સાંભળતા બેસવા જતા માજી તરત જ ઊભા થયા અને દૂર ગયા અને કહ્યું, બાપુ, આવો જીવ તો ન કઢાય. અમે તો એમ સમજીશું કે અમારા નસીબમાં છોકરાનું સુખ નહીં હોય. પછી બાપુએ કહ્યું કે આના પિતાજી, આના બાપા કોણ, તેમને બોલાવો. તેના પિતા આવ્યા. બાપુએ કહ્યું કે તમને મંજૂર છે કે તમે મૃત્યુ પામો અને આ તમારો છોકરો સજીવન થાય? ત્યારે તેમણે પુરુષની મર્દાનગીની ભાષામાં કહ્યું કે મને મરવાની સહેજે પડી નથી. એક દિવસે બધાને મરવાનું જ છે, પરંતુ આ સાજો થઈ જાય અને હું મૃત્યુ પામું તો આ ઉંમરે મારી ડોશીનું કોણ? એ તો એનું પત્નીને બધા સાથે અલગ થઈ જશે, તો મારી આ ડોશીનું કોણ, મારી ઘરવાળીનું કોણ? તે પણ જતા રહ્યા. પછી બાપુએ તે ભાઈની પત્નીને કહ્યું કે બેટા, તમે તો લગ્ન વખતે સુખ દુઃખમાં સાથે રહેવાના વચન કર્યા છે. ત્યારે તેની પત્નીએ 2-3 વર્ષના છોકરાને બતાવીને કહ્યું કે બાપુ, આ બાળક તેમનું જ છે.
એમનું જ સ્વરૂપ છે. થોડો સમય તકલીફ પડશે, પણ એવો જીવ ન કાઢી દેવાય. પછી બાપુએ તે ભાઈની જે બહેનો હતી એમને કહ્યું. ત્યાં તો બહેનોએ કહ્યું કે બાપુ અમે તો પરગોત્રી થઈ ગયા, અમારામાંથી જ અમે ઊંચા નથી આવતા. પછી બધાય સ્નેહીઓએ આખા બધા જે પરિવાર હતો એ બધાય પરિવારની નજર બાપુ સામે થઈ. બાપુની સામે જોયું. બાપુ બધી વાત સમજી ગયા. પરિવાર બોલ્યો, બાપુ તમારે તો આગળ પાછળ કોઈ નથી અને તમે તો સંત છો. બાપુ, સંત તો પરમાર્થનું કાર્ય કરે, પરોપકારનું કાર્ય કરે. તમે તો પરોપકાર કરવાવાળા છો. તો તમારા મંત્રમાં એવું નથી આવતું કે તમો પ્રાણ તજો અને અમારો આ સ્વજન ઊભો થાય? સંત બાપુની કૃપાથી આ ભાઈ બધી વાત સાંભળતો હતો અને તે પછી તુરંત ઊભો થયો અને બાપુનો હાથ પકડીને બધાયને હાથ જોડીને એ બાપુની સાથે ચાલી નીકળ્યો. દર્શક મિત્રો, આ વાર્તાનો સારાંશ એ છે કે પરમાત્મા સિવાયના બધા સંબંધો સ્વાર્થના છે. આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. ભગવદ્ ગીતાનો સારાંશ પણ કર્તવ્ય કર્મ ઉપર જ છે. ફળની આશા રાખ્યા સિવાય કોઈ શું કહેશે તેની પરવા કર્યા વગર આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. તમે બધાનું કામ કરશો તો બધાય સારું કહેશે, તમારી વાહ વાહ કરશે. પણ એક કાર્ય પણ ચૂક્યા તો બધાએ સારા કરેલા કામ બધા ભૂલી જશે. માતાને પણ પોતાની સાસરે મોકલેલી દીકરી કેમ યાદ આવે છે? તે દીકરી યાદ નથી આવતી, પણ તેનું હાથમાંથી પડાઈને લેવાનું કામ જે હતું એ સ્વભાવ એનો યાદ આવે છે. આમ ભગવદ્ ગીતામાં કહેવા મુજબ આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે એમ સમજી અને કર્તવ્ય કર્મ કરતું રહેવાનું. આમ આ કર્તવ્ય કર્મ વિશેનો દ્રષ્ટાંત વાર્તા. જય શ્રી કૃષ્ણ.